સિંધુનગર વિસ્તારમાં બેંકના રિકવરી એજન્ટો અને વેપારી પિતા પુત્ર વચ્ચે થઈ મારામારી. એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડની બાકીની રકમની ઉઘરાણી કરતા થયો છે ડખો. સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક્સિસ બેંકના રિકવરી એજન્ટ અને પિતા પુત્ર વચ્ચે મારામારી થતા બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતા ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર સિંધુનગર ચોકમાં આવેલા ગોપાલ દર્શન ફ્લેટની સામે રહેતા વેપારી મોહનભાઈ શંકરલાલ દરિયાણીના પુત્ર યશભાઈએ એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ લીધેલું હતું. આ ક્રેડિટ કાર્ડ ઉપર લેણીની રકમ 1,35,165 બાકી રહેતી હતી. ગઈકાલે હાલુભા ઝાલા અને જયરાજસિંહ ગોહિલે બાકીની રકમની ઉઘરાણી કરવા માટે સિંધુનગર ગયા હતા, જ્યાં બાકીની રકમની ઉઘરાણી કરતા યશપાલે જણાવ્યું હતું કે મારે બેંક સાથે સેટલમેન્ટ કરવાનું છે, આથી હાલ હું આ બિલ ભરવાનું નથી. તે બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝઘડો થતા સામસામે મારામારી થઈ હતી. એક્સિસ બેંક વાળા ગુંડા મેકલ્યા હતા 15 જણ. હા, પછી બિલ નું હજી તારીખ હજી આજે છે. હા, તો એ પેલા આવીને એ લોકો દરબાર હોતા કે દરબાર છે ઓળખતા નથી, તોડફોડ કરીને લૂંટ કરી ગયા હતી. ઓકે, પછી શું થયું? પછી લૂંટ કરીને ભાગી ગયા છે. કેમેરામાં બધું આવી ગયું છે. ઓકે, ઠીક છે. તમારા ફૂટેજ છે, આપણે નીકળી જશે. ઓકે, અત્યારે જાઉં છું ફરિયાદ કરવા એ લોકો. રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર.